જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે કે અત્યારે જીરાની સિઝન ચાલુ થઈ ગઈ જે ઠેસરોમાં, તો એમાં ઘણા બધા સેટિંગો આવતા હોય. કે ધારો કે આપણે આજે વાત કરવાની છે આ વિડીયોમાં કે કદાચ જીરામાં જરાક ભૂંહાઈ જતું હોય કે ફાટ થતી હોય કે કદાચ ફૂંકી આખી આવતી હોય જીરાની, તો એના સેટિંગ વિશે આપણી વાત કરવાની છે. પછી આપણી બીજા નંબરમાં ઓરની વાત કરવાની છે કે વધઘટ આપણી ઓર કરવું હોય તો કઈ રીતના કરવું હોય, જેથી કરીને જે 61 વાળા જીરા હોય તેમાં પ્રોબ્લેમ વધારે થતા હોય, લીલા હોય, સુકલ હોય વધારે, તો પણ આપણે એની બધી વાત કરવાની છે કે જીરામાં કઈ સેટિંગ કરવાનું હોય આપણી થ્રેસરમાં. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે કટર જારી. મેન વસ્તુ કટર જારી હોય, બરાબર. કટર જારીને આપણી વાત કરીએ કે જે આ પાંસાની નટ છે, પાંસાની નટ છે. આ પાંસાની નટ છે એ કટર જારીમાં ન જવો જોઈએ. આપણી કટર જારીનો જે હરિયાના બે વચ્ચે અંતર હોય એમાં પાંસાની નટ છે એ સીધે સીધી અહીં વહી ન જવી જોઈએ. આટા જરા કંઈ સડે ને એવી રીતના થાય એવી રીતના કટર જારી રાખવાની, બહુ અહીં જાવી ન જોઈએ. આ પાંસાની નટ છે એ તો કટર જારી ખાસ એ રાખવાની. તો એમ આપણી વાત કરીએ કે કદાચ કટર જારી મોટી હોય, કદાચ આપણી આ પાંસાની ખીલો હે એ સીધો હું ફરવા વ્યો જતો હોય એવી મોટી હોય કટર જારી, તો કાંઈ જીરામાં પ્રોબ્લેમ થાય તો એની આપણી વાત કરવાની છે. કે જે કટર જારીનો ગાળો અંદરનો મોટો હોય તો એમાં ફૂંકી આવવાની શક્યતા વધારે રહે, બરાબર. ફૂંકી આવવાની શક્યતા વધારે રહે. જે આ હરિયા આવે આડા અને વેસી ગાળો વધારે હોય તો એમાં ફૂંકી આવવાની શક્યતા વધારે રહે. એટલે ફૂંકી આવવાની શક્યતા રહે એટલે આપણે જે આ સારણામાં છે, સારણામાં ગરકે ન હાગે ફૂંકી, બરાબર. સારણામાં ગરકે ન હાગે એટલે એના માટે વાંથીમાં લેઠો પડે એટલે આ બાજુ અહીંયા આવે એટલે સીધું આ હે ભૂંગરાને, આ ભૂંગરે દાણે સીધો ઉપડી જાય. એટલે એ ફૂંકી છે એ આખી ભૂંગરે નીકળી જતી હોય. એટલે ભૂંગરે નીકળે એટલે હવાની પ્રેશર એટલી હોય કે જેથી કરીને એ અંદર ભટકાય. ફૂંકી ભટકાય એટલે દાણો નોખો થઈ જાય. એટલે નોખો થાય એટલે સીધો આપણી પાછળ જોઈએ કે ભૂંગરે દાણો આવે, બરાબર. હકીકતથી ફૂંકી ઉપાડતી હોય અને એ દાણો આમાં અંદર હવામાં ભટકાય ગમે એના પંખામાં, એટલે દાણો છૂટો પડી જાય ને દાણો બરાબર આવે. આપણે હાથ નાખીને જોઈએ, આપણે જોતા હોય અહીં ડીશો સાઈડમાં જે ફૂંકી નીકળતી હોય એ જીરાને એમાં દાણો આવતો હોય એટલે આપણે એમ થાય કે આમાં દાણો જાય ભૂંગરે, પણ આ વસ્તુ પણ બને આગે. એટલે આમાં કટર જારી મોટી હોય તો આ પ્રોબ્લેમ થાય. આ એક ઠીક છે કે કટર જારી તમારે મોટી હોય તો ઓવર વધારે થોડોક લીહે. એનું કારણ છે કે જગ્યા વધારે હોય એટલે માલ સીધે સીધો હેઠો નાખી દેતો હોય એટલે ઓવર વધારે લીહે. એ એક ઓવરમાં ફાયદો થાય, પણ એના સામે આ નુકસાની વધી જતી હોય. તો એ બીજી વાત કરવાની છે આપણી આ બાજુ કે જે સાઈડના પડદા આવતા હોય એ આ બાજુ નથી, ઓલી બાજુ હોય એ સાઈડના પડદાની વાત કરીએ. કદાચ ને તમારે કટર જારી મોટી હોય ને નાની ન હોય, આ રીતના થોડીક મોટેરી હોય, પાંસાની ખીલો વ્યો જતો હોય એવી, તો જે આ સાઈડના જે આ પડદા કહીએ, ખાસ જે પહેલાના થ્રેસર જે આવતા જે સિંગલ શાફ્ટિંગ ને જે કહેતા એ, તો સિંગલ શાફ્ટિંગમાં આ વસ્તુ ન આવતી. અત્યારે તો બધા થ્રેસરમાં આ પડદા જ આપી દે. જે આ બોલ છે બે, બરાબર, એ આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર, અને ખોલીએ એટલે એ રીતના અંદર એક પતરું હોય, એ જે અંદર કટર જારી હોય ને ત્યાં અડી જતું હોય. એટલે ગાળો સેટ ટૂંકો કરી નાખીએ એટલે ડાયરેક્ટ માલ છે સીધો હેઠો ન પડે, આકોરનો ભાગ છે એ પેક થઈ જતો હોય.
એટલે એ રીતના સેટિંગ કરાવી ગઈ આપણી તો કદાચ ફૂંકી ન રહીએ અને ભૂહાઈ જતો હોય, દાણો નોખો થઈ જતો હોય એટલે હેઠો પડી જાય સીધો આમાં સારણામાં. એટલે આનું પણ સેટિંગ આપણે કરવું જરૂરી છે. જે આ સાઈડના પડદા આવે છે અંદર કટર જારીનો એ સેટિંગ પણ આથી પણ થઈ શકે. આપણી કટર જારીનો કદાચ ફેરફાર હોય થોડોક તો આ રીતના એનું સેટિંગ છે. બીજા નંબરમાં કદાચ અમુક દાણો હોય જીરાનો એ ફાડ કરતો હોય. ઘણાને તમે જોયું હશે કે જીરું હોય એ આમાં આપણી તગારે આવે એટલે ફાડ થતી હોય. તો એના માટે કટર જારી કદાચ હાવ ટૂંકું હોય, બરાબર, હાવ હાકડું હોય તો એને લીધે પણ થાય. બીજા નંબરમાં જે સાઈડના પડતાના જે આ સેટિંગ એનું સેટિંગમાં ફેરફાર હોય તોય પણ થઈ શકે એવું. એટલે ફાડ પણ જીરામાં એ રીતના થતી હોય. અને બીજા નંબરમાં ઘણાને એવો પ્રશ્ન થતો હોય કે જીરામાં કૂસો વધારે આવે, દાઠી વધારે આવે, બરાબર. એ આપણી વાત કરીએ. આ દાઠી જે હોય જીરામાં, જે આ દાઠી હોય નાની નાની આ રીતના દાઠી આવતી હોય જીરામાં વધારે, તો એને પણ આપણી વાત કરવાની છે વિડીયોમાં. તો એ ખાસ જોજો કે વાત કરીએ કે જે જીરું કદાચ અતિશય સુકલ હોય, બહુ સુકાઈ ગયેલું હોય તો પણ એ થોડીક દાઠું આવવાની શક્યતા રહીએ. ફૂલ વધારે સુકાઈ ગયેલું હોય જીરું તો એ પ્રોબ્લેમ થાય. અને બીજા નંબરમાં સારણામાં ફેરફાર હોય તોય પણ એમાં એ પ્રોબ્લેમ થાય. સારણામાં ફેરફાર છે તોય પણ જરાક દાઠડી વધારે આવી છે જીરામાં. એટલે પરફેક્ટ સારણા આપણી રાખવાના. આમાં આપણી આડો કટર જારીનો ને પટ્ટાનો, પુલીનો ને હવાના પંખાનો, પુલીનો ને જે સારણાનો ત્યાં સડાવવા એ વિડીયો આપણી મોકલ છે આમાં કે ઠેસરનું જીરામાં સેટિંગ કઈ રીતના કરવું એ. તો એ વિડીયો જોવા લીજો. જે સારણાનું બીજો બધું તમારે જાણવું હોય પછી સડાવ્યા એ આપણે અત્યારે આમાં તો વિડીયો પણ આપણી મોકલ છે એ. અને જીરું કેવું ચોખ્ખું નીકળે એ પણ મોકલ છે એમાં. તો ખલીદભાઈઓ આપણી આ પ્રશ્ન ઘણાયને હતો કે જીરું ફાટ થતું હોય, ભૂહાઈ જતું હોય, બીજા નંબરમાં આવી દાઠી આવતી હોય કચરા જેવું, કોઈક દાઠી વધારે થઈ જ આવતી હોય, ચોખ્ખું ન નીકળતું હોય એ. અને ખાસ કરીને આપણી ફૂંકી અને ફૂંકી આવતી હોય અને ભૂંગરે દાણો જતો હોય એનો પણ આ મતલબ થતો હોય. આપણી જે ફૂંકી આવતી હોય ને ઉપડી જતી હોય ભૂંગરે, તો ભૂંગરે દાણો જાય એટલે આપણે કામ કરીએ આ જે સાઈડના હવાના પડદા છે ને એ હે ઉછાલી લઈએ એટલે ભૂંગરે દાણો ન જાય. હકીકતી છે ને એમાં ફૂંકી આવતી હોય અને પછી ભૂંગરામાંથી નોખી થઈને બારોબાર નીકળતી હોય. એટલે આ પણ પ્રશ્ન થતો હોય. તો ખરીદભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય ને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો. ને લાઈક કરો એટલે આપણે હાઈપનું બટન આવી જાય એટલે હાઈપ આપી દીજો પોઈન્ટ, જેથી કરીને આપણી વિડીયો ગ્રોથ થાય. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખરીદભાઈઓ.